દસમા સ્કંદની અંતિમ 3 ચરિત્રની કથા સુખદેવજી એક છેલ્લા શ્લોકમાં કહ્યું, ય ઇદમનો શૃણોતિ યો વિદત્તે કપિલ મુને મતે શ્રીમદ કથા શ્રવણ ચિંતનમાં શુભોક્તવા. બસ આ કથાને શ્રવણ કરનારો પછી એ ગામડાનો હશે કે શહેરનો હશે, જ્ઞાની હશે કે અજ્ઞાની હશે, પણ એ કથાને શ્રવણ કર્યા પછી પોતાના જીવનમાં ઉતારશે, પચાવશે અને ચાલશે, એ તરી જશે. સાંભળ્યા પછી સમજ્યા નથી તો તકલીફ છે. એમ સાંભળ્યા પછી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરીએ તો 100% સંસાર સાગરમાંથી મુક્ત બની શકાય છે. દસમ સ્કંદનો વિરામ કરી એકાદશ સ્કંદનો પ્રારંભ કરતા શ્રી ગોવર્ધનનાથ કી જય. 3 કથા છે. 9 યોગેશ્વરોની કથા છે. ઉદ્ધવ અને ભગવાનનો શ્રી કૃષ્ણના સંવાદની કથા છે અને ભગવાન દત્તના 24 ગુણોની કથા છે. પ્રભુનો અંતિમ મિત્ર ઉદ્ધવ. ભગવાન સ્વધામ પધાર્યા અને ઉદ્ધવજી પાદુકા લઈને નીકળી ગયા બદ્રિકાશ્રમમાં. ઉદ્ધવ જ્યારે ભગવાનની પાસે બેઠા હતા ત્યારે ઉદ્ધવે પ્રશ્ન કર્યો, ભગવાન આપ કેમ આ સ્થિતિમાં છો? ઉદ્ધવ, હવે જવાનો સમય આવી ગયો. નહીં ભગવાન, આપ અકેલા નહીં જાઓ, હું પણ તમારી સાથે આવીશ. ભગવાને કીધું, આ માર્ગ એટલો સાંકડો છે કે એક જ વ્યક્તિ જઈ શકે છે, કોઈની સાથે જઈ શકાતો નથી. આપ સ્વધામ જશો તો દુનિયાનું શું થશે? આપના સ્વરૂપના દર્શન ક્યાં થશે? તો શ્રીમદ ભાગવત એ મારું સ્વરૂપ છે. ચાલો, તમારી બેનપણી 3 કલાક તમને વાતો કરતી હોય તો તમે 3 કલાક આવી રીતે બેસી શકો ખરા? તમારા ઘરમાં તમને એક રૂમમાં બેસાયેલા કે 3 કલાક તમારા બોલા ચાલ્યા વગર બેસી રહેવાનું, બેસાય ખરું? અહીં 3 કલાક તમે કેમ બેસી શકો છો? એનું પહેલું કારણ લક્ષ્મીના રૂપની અંદર તમે છો. ભગવાન જ્યારે બદ્રીનાથમાં તપશ્ચર્યા કરી રહ્યા છે તે સમયે લક્ષ્મી બોરડીનું ઝાડ બનીને છાંયડો આપે છે. નારાયણે કીધું, લક્ષ્મી અહીં તો મારી પાછળ છોડો મને, હું તપ કરવા બેઠો છું ને તમે મારી જોડે. લક્ષ્મી કીધું, અમે તો તમને જરાય છોડવાના નથી, તમારી સાથે ને સાથે જ રહેવાના. તો નારાયણે કીધું, કલિકાલમાં તો મેં આ સ્વરૂપ શ્રીમદ ભાગવતમાં પધરાયું છે, તો તમે ક્યાં જશો હવે? ત્યારે લક્ષ્મી બોલી, અમે તમારી સાથે જ રહેવાના. અમે ક્યાં જઈશું? શ્રોતાના હૃદયમાં બિરાજીશું. પ્રિયમ પ્રિયેયમ વિશિતમ વિશેષણા મનોરવિંદાક્ષતિ દક્ષતે ત્વા. પ્રિયા પ્રિયતમને મળતા જેટલો આનંદ થાય, પ્રિયાને પ્રિયતમની વાતોમાં જેવો આનંદ થાય, એમ કથામાં એટલો આનંદ થાય છે. કારણ આપણો પ્રિયતમ એ ભગવાન છે અને આપણે એની પ્રિય. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો, પરમ મિત્ર કોને કહેવાય? તો ભગવત નામ સ્મરણ પરમ મિત્ર છે. સાચી સંપત્તિ કઈ કહેવાય? તો નામ સ્મરણ એ સાચી સંપત્તિ છે. ઉદ્ધવના અનેક પ્રશ્નો છે, ભગવાન એના સમાધાન કર્યા. ગુણ કોને કહેવાય? દોષ કોને કહેવાય? મોટામાં મોટો ગુણ કયો? તો બીજાના ગુણ જોવાનું જે મન થાય છે તે ગુણ, અને દોષ બીજાના દોષ જોવાનું જે મન થયું તે દોષ. ગુણ જોતા જોતા ગુણવાન બની જવાશે ને દોષ જોતા જોતા દોષિત થઈ જવાશે. તમે નાના છોકરાને વારે વારે એમ બોલો, તું ગાંડો છો ગાંડો છો, તો છોકરો એક દાડો બોલી જવાનો, જ્યાં ગાંડો છું બસ. પણ તમે એને કહો, બેટા બહુ ડાયો, તો દીકરો એમ કહેશે, મમ્મી હું ડાયો છું. તો જેવું સાંભળીએ છીએ એવું મુખમાંથી નીકળે છે. તો ગુણ જોઈએ તો ગુણવાન બની જવાય, અને દોષ જોઈએ તો દોષિત બની જવાય. ભગવાન દત્તની કથા છે. દત્તે 24 ગુણ પ્રાપ્ત કર્યા. 24 કંઠીઓ નથી પહેરી, 24 ગુરુઓ નથી કર્યા, પણ 24 ગુણ પ્રાપ્ત કર્યા. સંસારમાંથી જ શીખવાનું છે. આપણે બધા શીખવા માટે જ આવ્યા છે, કોઈ શીખીને આવ્યું નથી. પણ સંસારમાંથી આપણને શીખવાની જરૂર છે. કોઈ સારો હશે સારું જોશે, ને કોઈ નબળો હશે નબળો જોશે. ભગવાન દત્તે 24 વસ્તુઓ જોઈ. ટીટોડીમાંથી એક ગુણ લીધો.
જેઠ મહિનો આવીને પેપરવાળા પણ ટીટોડીને શોધે છે, ઈંડા ક્યાં મૂક્યા છે, એ અગમચેતી બતાવે છે. એમ દત્તે ગુણ લીધો, મને પણ આવા અગમચેતી સંકેતો મળશે, આપણને બધાને મળે છે. ક્યારેક આપણે એવું બોલ્યા કે ભાઈ ફરી મળ્યા કે ના મળ્યા, જય શ્રી કૃષ્ણ, આપણે હસવામાં લઈ લીધો. રોજ હવાર તો અથડાવું છો, કઈ જવાના છો, પણ સમાચાર ગયા, અરે ગઈકાલે આવું કહ્યું તું જેણે, એ પણ ન સમજી શક્યો કે આપણે પણ ન સમજી શક્યા. તો સંકેત એ આપણે ગુરુ છે, એને પ્રમાણે આપણે કામ કરવા જોઈએ. ભગવાને કન્યામાંથી ગુણ લીધો દત્તે. 25 વર્ષ સુધી જે મા બાપના સુખના વૈભવમાં રહેલી છે, પણ એક ક્ષણમાં જ એ બધા સુખનો કેવો ત્યાગ કરે છે, તો એને પતિનું સુખ પ્રાપ્ત થાય છે. 50 વર્ષ સુધી આ સંસારમાં હું રચો પચો છું, પણ એક ક્ષણ જ્યારે મારો આવશે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ, એ પણ એક લગ્ન છે. બે પ્રકારના આપણા લગ્ન થાય છે. એક સાજન માજન સાથે આપણા લગ્ન થાય છે, ત્યાં પણ ફટાણા ગવાય, બેન્ડ વાજા વાગે, મિષ્ટાનો જમાડાય છે. અને એક લગ્ન, એ મૃત્યુ પણ આપણું એક લગ્ન છે. એમાં ફટાણા છે પણ રાગ જુદા છે, ભોજન છે પણ ભોજનના સ્વાદ જુદા છે, સમાજના શણગાર એ સમય ત્યાં જુદા છે. મૃત્યુ તો એ જ છે. જે વરરાજો બન્યો હતો એ જ મૃત્યુ, અંતિમ પણ એ જ મૃત્યુ છે. પણ એકમાં આનંદ છે અને એકમાં દુઃખ છે.